કોઈ એકાદશીમાં કરે. વ્રતને તો જેટલા કરો એટલે થાય એવા છે. નાનપણથી જ વ્રત શરૂ થઈ જાય. ગૌરી વ્રત ને પેલું વ્રત ને શ્રાવણ મહિનો આવે ને અધિક મહિનો આવે ને ધનુર્માસ આવે. વ્રત કેટલાય લોકોને હું જાણું છું જે લોકો મહિનામાં 15થી વધારે જમતા નથી હોતા. કશુંક તો કશું એમને પૂછ્યા શું આજે ગુરુવાર છે, આજે શનિવાર છે, આ સોમવાર છે, આજે 11 છે, આજે 12 છે, આજે પ્રદોષ છે, આજે સંકષ્ટી છે. કશુંક તો હોય જ ને, રોજ કંઈક તો હોય જ. એટલે એમના માટે કંઈ ઉપવાસ માટેનું કોઈ કારણ હોય જ. વ્રતથી આપણી સંકલ્પ શક્તિ વધે, ઇન્દ્રિયોના મન પર નિયંત્રણ આવે, એ બહુ ઉત્તમ વસ્તુ છે. અથવા દાનથી ઉદારતા, આંતરિક સમૃદ્ધિ. આપણી પાસે જે છે એ બીજા જરૂરિયાતવાળાઓ સાથે વહેંચવું, એનું નામ દાન. એ દાન એ આંતરિક સમૃદ્ધિની નિશાની છે. દાનથી ઉદારતા કેળવાય. દાનને બહુ જ પવિત્ર ગણવામાં આવે છે. આપણે સંસ્કૃતિમાં દાનનું ખૂબ મહત્વ છે. આમ દાનથી હૃદયની વિશાળતા આવે, વ્રતથી આત્મસંયમ આવે, અને આ ગંગા સાગર વગેરે દેવ દર્શનની યાત્રાઓથી પણ આપણી ભાવના જાગૃત થાય. આમ ભાવનાના સ્તરે, ચિત્તના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, બધા સ્તરે આ પ્રકારનું જીવન જીવવું એ ઉત્તમ જીવન. ગૃહસ્થાશ્રમનું ઉત્તમ જીવન છે. પછી આ બધા સાધનો છે, આ સાધ્ય નથી. એ તો હવા જોઈએ, એ પૂરતું નથી. જ્ઞાન વિહીન એ જાણવું જોઈએ કે આ બધાનો હેતુ છેવટે જ્ઞાન માટેનો છે. જન્મ શતેન ભજતેન મુક્તિમ, નહીતર જ્ઞાન વગર સેંકડો જન્મ સુધી પણ મુક્તિ પ્રાપ્ત ન થાય. બોધોન્ય સાધનેભ્યો હિ સાક્ષાત મોક્ષૈક સાધનમ પાકસ્ય વન્યવજ્ઞાનમ વિના મોક્ષો ન સિદ્ધ્યતિ. આત્મબોધમાં કહેવામાં આવ્યું કે જેવી રીતે અગ્નિવત આપણે રસોઈ કરવી હોય તો જેવી રીતે અગ્નિ વગર રસોઈ થઈ ના શકે, અર્થાત અનાજ પાકે નહીં, તેવી રીતે જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત ન થાય. બીજી સામગ્રી જોઈએ. માત્ર અગ્નિથી કે આપણું રસોઈ ના બને, સામગ્રી જોઈએ. ખીચડી બનાવે તો દાળ જોઈએ, ચોખા જોઈએ, પાણી જોઈએ, મીઠું, હળદર બધું જોઈએ. પણ અગ્નિ વગર ખીચડી ના પાકે. તેવી રીતે જ્ઞાન માટે આ ગંગા સાગર ગમનમ જોઈએ, વ્રત જોઈએ, દાન જોઈએ, આ બધી સાધનાઓ જોઈએ. પરંતુ આ જ્ઞાન અગ્નિ હોય તો જ આપણી ખીચડી પાકે, અર્થાત મુક્તિ પ્રાપ્ત થાય. આવું મુક્ત જે મનુષ્ય છે એનું સુંદર વર્ણન હવે પછીના શ્લોકમાં કરે છે. 18મા શ્લોકમાં કહે છે, સુર મંદિર તરુમૂલ નિવાસ શય્યા ભૂતલ મજિનમ વાસ. સુર મંદિર તરુમૂલ નિવાસ શય્યા ભૂતલ મજિનમ વાસ. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખં ન કરોતિ વિરાગ. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. તો એક મહાપુરુષનું વર્ણન છે. આજે મુક્ત મહાપુરુષનું વર્ણન છે. એને સંન્યાસીનું વર્ણન કહો, યતિનું વર્ણન કહો, જેનું પણ વર્ણન કહો. સુર મંદિર તરુમૂલ નિવાસ. એનું નિવાસ સ્થાન ક્યાં છે? સુર મંદિર તરુમૂલ. તરુમૂલ વૃક્ષના મૂળમાં. એ વૃક્ષ પણ ક્યાં છે? સુર મંદિર. ભગવાનના મંદિરમાં કોઈ વૃક્ષ હોય, ભગવાનનું મંદિર હોય, એના આંગણામાં કોઈ વૃક્ષ હોય, બસ એની નીચે પડ્યો રહે, નીચે સૂઈ રહે. એની નીચે નિવાસ સ્થાન છે. શય્યા ભૂતલમ. એની શૈયા કઈ? ભૂતલમ, પૃથ્વી પર સૂઈ રહે છે. અજીનમ વાસ. કેવા સરસ કપડા એની પાસે છે. અજીનમ, કોઈ મૃગ ચર્મ વગેરે એવા કશાનો એના વસ્ત્રો છે. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ. બધા પ્રકારના પરિગ્રહ, બધા પ્રકારના સંગ્રહનો, બધા પ્રકારના ભોગના સાધનો ત્યાગ છે. અર્થાત એની પાસે ભોગનું કોઈ સાધન નથી, કોઈ પરિગ્રહ નથી, કોઈ સંગ્રહ નથી, કોઈ મૂડી નથી, કંઈ છે જ નહીં એની પાસે. છતાં પણ આનંદમાં છે. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. એનો આનંદ શેને કારણે છે? આ વૃક્ષને સુવાને કારણે આનંદ છે એવું નથી.
ભૂમિ પર શયન કરવાને કારણે આનંદ છે, વૃક્ષ નીચે નિવાસ કરે છે માળા આનંદમાં છે, ભૂમિ પર શયન કરે છે માળા આનંદમાં છે, કે બધા પરિગ્રહને ભોગનો ત્યાગ કર્યો માળા આનંદમાં છે, એવું નથી. કસ્ય સુખમ ન કરોતિ વિરાગ, એનો આનંદ ક્યાંથી? વૈરાગ્યમાંથી આવે છે, અંતરમાંથી આનંદ આવે છે. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, બધા પરિગ્રહના બધા ભોગના સાધનનો ત્યાગ કર્યો છે, અર્થાત આનંદ માટે કશા પર આધારિત નથી. ભગવદ્ ગીતામાં ભગવાન કે આત્મનિવ આત્મના તુષ્ટ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. તો જેણે આત્મનિવ આત્મના તુષ્ટ, જેણે સ્વયં પોતાનામાંથી સંતોષ પ્રાપ્ત કર્યો છે, અર્થાત જેને આનંદ માટે સ્વયં પૂરતો છે, આનંદ માટે સંતોષ માટે એને કોઈ બાહ્ય આવશ્યકતા જ નથી. પેલા જ્ઞાનરૂપી અમૃતના રસને કારણે જે આનંદમાં છે, જ્ઞાનામૃત રસલાભેન, આ જ્ઞાન અમૃતના રસ લાભથી જ આનંદમાં છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઉત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચન. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એનું અંતઃકરણ તૃપ્ત છે. શા તૃપ્ત? જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે. કોના જ્ઞાનથી? સ્વયં પોતાના જ જ્ઞાનથી. કહ્યું ને આગળ, મુક્તિ શાની પ્રાપ્ત? આત્મજ્ઞાનથી. આત્મા એટલે કે હું મારા પોતાના જ જ્ઞાનથી. એ કેવો છું? તો કે હું આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. અપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. તો આ જ્ઞાની પુરુષને સમુદ્ર સાથે સરખાવવામાં આવ્યો. સમુદ્ર જેમ સ્વયં પૂર્ણ છે, તેથી સમુદ્ર એ પૂર્ણતા માટે કોઈ નદી પર આધારિત નથી. નદી પોતાનું જળ ઠાલવે તો એ સમુદ્ર ઉભરાઈ જતો નથી, અર્થાત એનામાં કોઈ વિકાર પ્રાપ્ત થતો નથી. અને વાદળો બધા જળ લઈ જાય તો એ સમુદ્ર ઊણો થઈ જતો નથી, કારણ કે નદીને વાદળમાં જળ છે સમુદ્રમાંથી જ આવે છે ને. સમુદ્ર પાસે જળનું સ્થાન છે, જેવી રીતે ઉદ્ભવ સ્થાન છે, તેવી રીતે આત્મા જ બધા પ્રકારના સુખનું આનંદનું ઉદ્ભવ સ્થાન છે. જ્યારે ને જ્યાં કોઈ પણ જગ્યાએ કશું સુખનો અનુભવ થાય તો સમજવું કે સુખ તો પોતાનામાંથી આવી રહ્યું છે. આગળ કહ્યું તે પ્રમાણે એ આત્માનો આનંદ જે છે એ પેલા રાગ દ્વેષને કારણે, અહંકાર મમકારને કારણે, અજ્ઞાનને કારણે ઢંકાઈ ગયો છે. એટલા જ માટે આપણા પોતાના સ્વરૂપભૂત આનંદ અનુભવ થતો નથી. એટલે જ કહ્યું પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ કામના અર્થાત અજ્ઞાન, અહંકાર, મમકાર, રાગ દ્વેષ, આ આનંદને આચ્છાદિત કરનારા, કુંઠિત કરનારા આ જે કે પરિબળો છે એ બધા દૂર થઈ ગયા છે જ્ઞાનને કારણે. અંતેથી જેનો આનંદ સ્વયં સ્ફુરિત, અર્થાત જેની આનંદની સ્ફુરણા માટે કે અનુમાન કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આપણે ખૂબ પ્રયત્ન કરવો પડે. જરા એક સુખની એક ક્ષણ માટે પણ કેટલો પ્રયત્ન કરવો પડે કે પેલું વાદળ હટતું નથી. અને નસીબદાર હોય એ પૂર્વ પુણ્ય જ્યારે પાકે ત્યારે ક્ષણભર પેલું દુઃખનું વાદળ હટી જાય, આપણે સુખનો અનુભવ થાય. એ સુખનો અનુભવ આત્માનો જ અનુભવ છે. જ્યારે જ્યારે આપણે સુખ અનુભવીએ ત્યારે સમજવું કે આપણે પોતાની જાતના અનુભવીએ છીએ. ભલે આપણે એમ લાગતું હોય કે રસગુલ્લામાંથી આનંદ આવ્યો, પણ રસગુલ્લા ખરેખર તો આપણને પોતાનો જ અનુભવ કરવા માટે નિમિત્તરૂપ બને છે. આનંદનું એક જ સાધન છે, એક જ ઉદ્ભવ સ્થાન છે, અંતે આત્મા એટલે કે હું. અંતેથી જેને આ જે વિવેકપૂર્ણ જીવન જીવવાને કારણે અને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે આ જ્ઞાન જન્મલા અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધા પ્રકારના અવરોધો દૂર થઈ ગયા છે. અને બધા અવરોધો દૂર થયા હોવાના કારણે જેના આનંદને અભિવ્યક્તિમાં કોઈ પ્રકારની હવે મુશ્કેલી નથી, અવરોધ નથી. એનો આનંદ જેમ પેલો ફુવારો છૂટતો હોય ને, બહાર પેલો હોય છે ને ફુવારો, હવે એની પેલી ચકલી બંધ કરી દઈએ, નળ બંધ કરે તો પાણીનું ગમે તેટલું દબાણ હોય તો પાણી બહાર ના આવી શકે ને. ટાંકીમાં પાણી ગમે તેટલું ભર્યું હોય તો પણ પેલો નળ બંધ હોય તો ના આવી શકે. નળ ખોલો એટલે કોઈ પ્રકારના અવરોધ વગર જેમ પાણી બહાર આવે, ફુવારાને જેમ બહાર આવે, તેવી રીતે અત્યારે નળ બંધ થઈ ગયો છે. કયો? અજ્ઞાનને કારણે. એ નળ ખુલી ગયો, ચકલી ખુલી ગઈ, કોક ખુલી ગયો. અને કોઈ પ્રયત્ન વગર જેનો આનંદ છે એ સ્ફુરી રહ્યો છે, આનંદમાં નિષ્ઠ છે. પછી બહારના કયા સંજોગો છે એ કોઈ મહત્વનું છે જ નહીં. અંતેથી
એવા એક જ્ઞાની મહાપુરુષનું વર્ણન કર્યું કે બસ આવી રીતે કોઈ વૃક્ષ નીચે વૃક્ષનું નિવાસ સ્થાન છે, ભૂમિ એનું શૈયા છે, કોઈ પ્રકારના ભોગના સાધનો નથી, એકલો નથી, અટૂલો નથી. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરમ ગેહિની. એના કુટુંબીજનો છે બધા. એતે યસ્ય કુટુંબિનો ભજ સખે કસ્માત ભયમ યોગિન. આપણે તો ડરીએ, એકલા એકલા ઝાડ જે સૂતા હોઈએ ને પેલું પક્ષી કંઈક કરતો હોય આપણને ડર લાગે, ભૂત આવે કંઈક થાય. રાતમાં બધી વસ્તુઓ ડર ઉત્પન્ન કરે. કસ્માત ભયમ યોગિન. આ યોગીને શેનાથી ભય થાય? એતે યસ્ય કુટુંબિનો. આ બધાને કુટુંબીજનો છે, એકલો નથી. એને કોણ કુટુંબીજનો છે? ધૈર્યમ યસ્ય પિતા. આ ધૈર્યજનો પિતા છે. ક્ષમા છે જનની. આ ક્ષમા એની માતા છે. શાંતિશ્ચિરમ ગેહિની એની પત્ની પણ છે, અંદરની. શાંતિશ્ચિરમ ગેહિની. શાંતિ એની ચિર ગેહિની અર્થાત હંમેશ સાથ આપનારી. સત્યમ સુનું. સત્યનો પુત્ર છે. દયા છે ભગીની. દયાની બહેન છે. ભ્રાતા મનસ સંયમ. આ મનનો સંયમનો ભાઈ છે. જો એને પિતા છે, માતા છે, ભાઈ છે, બહેન છે, પત્ની છે ને પુત્ર છે, બીજું શું જોઈએ? આટલા કુટુંબીનો છે. શૈયા ભૂમિતલમ દિશોપી વસનમ જ્ઞાનામૃતમ ભોજનમ. ભોજન પણ છે. શૈયા ભૂમિતલમ. બસ આ ભૂમિતલ એની શૈયા છે. દિશોપી વસનમ. આ દિશાનું વસ્ત્ર છે. જ્ઞાનામૃતમ ભોજનમ. આ જ્ઞાન અમૃતનું ભોજન લઈ રહ્યો છે. એતે યસ્ય કુટુંબિનો ભજ સખે કસ્માત ભયમ યોગિન. એ સખા તું જ મને કહે કે આવા જેના કુટુંબીનો છે આવા યોગીને શું ભય હોય, શું દુઃખ હોય? કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. એટલે સૂત્ર આપવામાં આવ્યું જીવનમાં, કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. વૈરાગ્ય કોને સુખ ન જન્માવે, કોને સુખ ન પ્રદાન કરે? એનો અર્થ એ થયો કે સુખનું એક જ સાધન છે, વૈરાગ્ય. રાગમાંથી દુઃખ, રાગને કારણે દુઃખ, વૈરાગ્યને કારણે સુખ. એટલે જો સુખ પ્રાપ્ત કરો, સુખની વ્યાખ્યા કરવામાં આવે. આગળ કહ્યું સર્વમ આત્મવશમ સુખમ. જ્યાં સ્વતંત્રતા સુખ છે. એનું બીજું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય અર્થાત રાગમાંથી મુક્તિ અને દ્વેષમાંથી પણ મુક્તિ. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષમાંથી મુક્તિ. આપણે જાણવું જોઈએ કે જગત આપણે પરતંત્ર બનાવતું નથી, આપણા મનમાં જ રહે રાગ દ્વેષ આપણને પરતંત્ર બનાવે છે. કોઈ દોરડા બાંધીને કંઈ દોરડાથી મને બાંધ્યો નથી. આપણો સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર છે, વધારે પડતા સ્વતંત્ર છે. જેમ ફાવે એમ બોલીએ ને ફાવે એમ કરીએ, વધારે પડતી સ્વતંત્રતા છે, સ્વચ્છંદતા છે. સરસ 7 લાખ રૂપિયાની ગાડીમાં જરેલો માણસ આમ બારી ખોલે, પિચકારી મારે, બીડી સિગરેટ બહાર ફેંકે, પેલું મેચ બોક્સ બહાર ફેંકે, ડૂચા બહાર ફેંકે, પેલો સડક ખોદી જાય, ખાડો એમ કરે ને જતો રહે, રાખીને જતો રહે. જેને જેમ કરવો એમ કરે. આવી સ્વતંત્ર દુનિયામાં ક્યાંય નથી. તમે એમ ના અંદર પશ્ચિમના દેશોમાં આમનું કશું ચાલે નહીં. પકડીને લઈ જાય તમને. લિટરિંગ $500 ફાઇન. જો પકડાય અને તમે કાગળ બાગળ ફેંકતા હો $500 $200 જે કંઈ નિયમ પ્રમાણે પકડે અને ના આપો તો પૂરી દે અંદર. અહીં કોઈ પૂછનારું નથી, કશું જ નથી. આવી સ્વતંત્રતા બતાવો, પરતંત્રતા. ક્યાં આ સ્વતંત્રતા કે પરતંત્રતા બહારની કોઈ પરિસ્થિતિમાં નથી. કોણ પરતંત્ર, કોણ પરવશ છે? આ રાગ અને દ્વેષ આપણે પરવશ બનાવે છે. વૈરાગ એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ. તો ચાલો આપણે કહ્યું કે આપણા આંતરિક આનંદને ખરેખર કુંઠિત કરનારું આ પેલું વાદળ છે ને, રાગ દ્વેષનું વાદળ. મનો રાગ હોય કે દ્વેષ હોય ત્યારે મન હંમેશા બહિર્મુખ હોય, અને તેથી અંતરના આનંદથી આપણે વંચિત રાખે છે. મન રાગ દ્વેષથી મુક્ત થાય, સાત્વિક બને, પ્રસન્ન બને, આપણે આંતરિક આનંદનો સંપર્ક કરીએ, આપણે આનંદ પ્રાપ્ત થાય. કશ્ય સુખમ ન કરોતિ વિરાગ. જેનો વૈરાગ્ય છે એવા કોને સુખ પ્રાપ્ત ન થાય? એટલું ખરું
કે વિવેકથી આપણે રાગ દ્વેષમાંથી મહદ અંશે મુક્ત થઈએ અને જ્ઞાનથી રાગ દ્વેષથી સંપૂર્ણતા મુક્ત થઈએ. આમ પહેલાં વિવેક, એને કારણે વૈરાગ્ય જન્મે અને પછી જ્ઞાનની સાધના દ્વારા જ્યારે જ્ઞાન થાય ત્યારે રહ્યો રાગ દ્વેષ પણ જતો રહે અને સંપૂર્ણતા મુક્ત. મુક્ત એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ, પરતંત્રતામાંથી મુક્તિ એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. અને તેથી આત્માના આનંદને કુંઠિત કરનારા જે કંઈ પરિબળો છે એ બધાનો નાશ થઈ ગયો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલી બધી કામનો અર્થાત મનમાં રહેલા બધા જ રાગ દ્વેષ દૂર થઈ ગયા છે. આત્મનેવ આત્મના તુષ્ટ હે. અંતેથી જે સ્વયં પોતાને સંતુષ્ટ છે, સ્થિત પ્રજ્ઞસ્તદો છે ત્યારે સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે છે. અંતેથી રાગ અને દ્વેષમાંથી નામ વૈરાગ્ય. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિનૃણામ વૈરાગ્યમેવા ભયમ. ભરતૃ વળી કહે છે અન્યત્ર કે આ દુનિયા બધી જ વસ્તુ આસક્તિ જ બધો ભય ઉત્પન્ન કરે છે. વૈરાગ્યમેવા ભયમ, એક વૈરાગ્ય છે એ જ નિર્ભયતા પ્રદાન કરનારી છે. તો આવા વિરક્ત મહાત્માનું વળી 19મા શ્લોકમાં વર્ણન છે. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ. યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદત્યેવ. યસ્ય, આ ગોવિંદ શબ્દના અર્થથી સમજાવ્યો ને. ગો અર્થાત ઇન્દ્રિયોનો પ્રેરક છે, ઇન્દ્રિયોનો સ્વામી છે, ઇન્દ્રિયોનો પ્રેરક છે. ગો એટલે વાણી વડે વેદ વડે જે જાણવામાં આવે છે એ જ પરમાત્મા, એ જ અંતરાત્મા છે. યસ્ય બ્રહ્મણે રમતે ચિત્તમ, જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. સ્વયં બ્રહ્મ ક્યાં છે? ઉત્તરે છે બ્રહ્મ ક્યાં નથી. ઉપનિષદ કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે બ્રહ્મ છે. અમને તો કંઈ દેખાતું નથી, બસ આટલો જ ફેર છે. જ્ઞાન અને અજ્ઞાનમાં એટલો જ ફેર છે. જેમ આપણામાં ને પેલા આપણે સોની પાસે જઈએ, આપણે બંગડી દેખાય, બુટ્ટી દેખાય, અલંકારો દેખાય. સોની દેખાય શું દેખાય છે? ખાલી સોનું જ દેખાય. આપણે તો બંગડી આમ આપતા હાથ ધ્રુજતા હોય. ક્યારેક આપણે કંઈ ગીરું મૂકવા જવું પડે કે વેચવા જવું પડે, કેવું થાય આપણને? નહીં, આ બંગડી તો મારા દાદીમાએ આપેલી છે, મારા વડ સાસુએ આપેલી છે, મારા ફલાણાએ આપેલી છે, ને આમ ધ્રુજીએ આપણે. આપણા બંગડી છે બહુ મહત્વ મૂલ્યવાન, બહુ જુદી વસ્તુ ધરાવે છે, જુદું મૂલ્ય ધરાવે છે. પેલો તો બંગડીને મૂકીને તોલે, કેટલી છે ભાઈ? 2 તોલા છે, લો. એની ત્યાં શું દેખાય છે? સોનું દેખાય છે. આપણને બધા અલંકાર ખાલી ઘાટ દેખાય છે. આપણે શું દેખાય છે? બધા અલંકારો છે. તો અજ્ઞાની માણસ જ્યાં માત્ર આકાર દેખાતો હોય, ઘાટ દેખાતો હોય, નામરૂપ દેખાતો હોય, ત્યાં જે જ્ઞાની પુરુષ છે એ બધાનું તત્વ દેખાતો, એને બધા અલંકાર દેખાય છે. આ બધા આપણા આકાર છે, એક બધા એક નામરૂપ છે. પણ જોડે જોડે પેલું પણ દેખાય. શું દેખાય? સુવર્ણ પણ દેખાય. આ પ્રત્યેક નામરૂપમાં જે પરમાત્મા એ પણ એને દેખાય. એટલે ભગવાન શિવજીના ત્રીજું નેત્ર, 2 નેત્રથી એમના નામરૂપ તો દેખાય, ત્રીજા નેત્રથી એમને કોણ દેખાય? નારાયણ પણ દેખાય. સીતારામમય સબ જગ જાની, કરૌ પ્રણામ જોડી જુગપાની. બસ સિયા રામ. શિવજીને શું દેખાય? બધા સીતારામની જ લીલા દેખાય. એમને એમ કહો આ રામ જ છે, આ એક પછી એક રૂપમાં આવેલો છે. ત્વમ સ્ત્રી, ત્વમ પુમાનસી, ત્વમ કુમાર ઉતવા કુમારી, ત્વમ જીર્ણો દંડેન વંચસી, ત્વમ જાતોસી વિશ્વતોમુખ. ઓ ભગવાન, આ તું જ આ સ્ત્રી છે, સ્ત્રીના રૂપમાં તું જ છે, પુરુષના રૂપમાં પણ તું જ છે, આ યુવાન પણ તું છે, આ યુવતી પણ તું છે, અરે આ દંડ લઈને જનાર વૃદ્ધ પણ તું જ છે. આ તું જ અનેક બધા રૂપની અંદર પ્રગટ થયેલો છે. આ કોનું દર્શન છે? જ્ઞાની પુરુષનું દર્શન છે. પંડિતા સમદર્શિન. બધા પંડિતોને બધી વિષમતામાં સમતાના દર્શન થાય છે, પરમાત્માના દર્શન થાય છે, બ્રહ્મના દર્શન થાય છે. એટલે યસ્ય બ્રહ્મણે રમતે ચિત્તમ, એનું ચિત્ત બ્રહ્મમાં રમણ ક્યારે કરે? જો બધે જ બ્રહ્મ હોય તો. જો માત્ર સમાધિમાં જ બ્રહ્મ હોય
અંદર જ બ્રહ્મ હોય અને બહાર બ્રહ્મ ના હોય ત્યારે તો પછી જ્યારે વ્યવહાર કરતો હોય ત્યારે બ્રહ્મમાં કે ઈશ્વરનો ચિત્ત ન રમી શકે. એતામ વિભૂતિ યોગમ છે મમ યો વેત્ય તત્વતઃ સો વિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે મારી જે યોગ અને વિભૂતિને જાણે છે, વિભૂતિ એટલે મારો વિસ્તાર, કે જે જગત છે વાસ્તવમાં ભગવાનની વિભૂતિ છે, ભગવાનનો વિસ્તાર છે, ભગવાન જ જગતના રૂપમાં છે. અને તેથી એ પણ એના ભગવાનના જે આ જગતમાં દર્શન કરે છે. યોગ અર્થાત મારો આત્મા ભગવાન છે, આત્મા પણ એ ગોવિંદ, જગત પણ ગોવિંદ. સર્વાસુદેવ સર્વમ, આ સર્વ વાસુદેવ છે. હું પણ વાસુદેવ છું, જગત પણ વાસુદેવ છે. આવું જેનું દર્શન છે એને પછી માત્ર સમાધિમાં રહેવાની જરૂર નહીં પડતી. ભગવાન માત્ર સમાધિમાં જ જો મર્યાદિત હોય તો પછી વ્યવહારમાં કોણ છે? આ યોગી લોકોનો ભગવાન સમાધિમાં હોય, પણ વેદાંતનો વ્યવહાર સમાધિમાં પણ હોય ને વ્યવહારમાં પણ હોય. યત્ર યત્ર મનો યાદી તત્ર તત્ર સમાધે. જે કોઈ જગ્યાએ મન જાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં છબી છે આપની. પછી વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણો હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ગમે તે હોય, પંડિતા સમદર્શિન. આમ જેને સર્વત્ર ઈશ્વરનું દર્શન થાય છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિ. બધી જગ્યાએ બ્રહ્મના દર્શન.